નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ અંકલેશ્વર સહિતની તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નામો જાહેર। ભરૂચમાં પ્રમુખ ઉપપ્રમુખ બંને નારી શક્તિ। ભાજપે પદાધિકારીઓના નામોના મેન્ડેટ જારી કર્યા। સોમવારે તાલુકા પંચાયતો ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી। ભરૂચ જિલ્લાના 8 તાલુકા પંચાયતો માટે ભાજપે પ્રમુખ ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓના નામોના મેન્ડેટ જાહેર કર્યા હતા। સોમવારે ભરૂચ જિલ્લાની 9 તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ખાસ સભા યોજાનાર છે। સોમવારે પ્રમુખ ઉપપ્રમુખની વરણી હાથ ધરવામાં આવનાર છે। ભાજપ દ્વારા આજે રવિવારે ભરૂચની 8 તાલુકા પંચાયત માટે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી અધ્યક્ષ શાસક નેતા દંડકના નામોનું મેન્ડેટ જાહેર કરવામાં આવ્યું હતું। ભરૂચ તાલુકામાં પ્રમુખ તરીકે હેમાક્ષી પટેલ, ઉપપ્રમુખ લક્ષ્મીબેન ટંડેલ, કારોબારી ચેરમેન માર્મિક પટેલ, પક્ષના નેતા રાકેશ ગોહિલ અને દંડક તરીકે વિરેન્દ્રસિંહ રાજને ભાજપે મેન્ડેટ આપ્યું છે। એવી જ રીતે અંકલેશ્વર તાલુકા પંચાયત માટે પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ યોગિતા દેવધરા, કારોબારી અધ્યક્ષ કિરીટ માસ્ટર, દંડક સેજલ વાસિયાને મેન્ડેટ જાહેર કરાયું હતું। ભાજપનું મેન્ડેટ જાહેર થતાં જ પદાધિકારીઓને ફૂલહાર અભિનંદન આપવા સમર્થકો ઉમટી પડ્યા હતા। દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર સાપા બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ। ફાયર વિભાગે આગ ઉપર મેળવ્યો કાબુ। વડોદરા જિલ્લામાંથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર કરજણ તાલુકાના સાપા બોડકા ગામ વચ્ચે ટેન્કરમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી। આગના પગલે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં ઊંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। ઘટનાની જાણ 112 દ્વારા જ કરજણ ફાયર ટીમને કરતા કરજણથી ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ટીમ દ્વારા આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। લાગેલી આગમાં ટેન્કર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો। દહેજની કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ, મોટી દુર્ઘટના ટળી। ભરૂચના દહેજ વિસ્તારમાં આવેલી કેમલિન નામની કેમિકલ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। મળતી માહિતી અનુસાર કંપનીમાં કેમિકલ લાઇનમાં લીકેજ થતા સમારકામ માટે શટડાઉનની પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન અચાનક આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી વધુ નુકસાન થતું અટકાવ્યું હતું। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। જોકે આગ લાગવાના કારણે કંપનીને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ હાથ ધરવામાં આવી છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લાના સમર યોગ કેમ્પમાં માતૃ-પિતૃ વંદનાનો કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ જિલ્લામાં બાળકો માટે ચાલતા નિઃશુલ્ક સમર યોગ કેમ્પમાં સંકટ મોચન હનુમાનજી મંદિર, લિંક રોડ, ભરૂચ ખાતે આજરોજ માતૃ-પિતૃ વંદનાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જેમાં બાળકોએ પોતાના માતા પિતાનો કુમકુમ તિલક ચોખા લગાવી ફૂલહાર પહેરાવીને પૂજન કર્યું હતું। પૂજન બાદ બાળકોએ માતા પિતાના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મીઠાઈ ખવડાવીને પ્રેમ વ્યક્ત કર્યો હતો। સમર કેમ્પના સંચાલક પ્રકાશચંદ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આનો હેતુ બાળકો અને યુવાનોમાં સંસ્કારનું સિંચન કરવાનો અને તેમને પારિવારિક મૂલ્યો પ્રત્યે જાગૃત કરવાનો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોના માતા પિતા, દાદા દાદી અને વડીલોએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનો પરિચય થાય, શારીરિક તંદુરસ્તી સાથે માનસિક એકાગ્રતાનો વિકાસ થાય તે માટે સહસંચાલક હેમાબેન પટેલ અને હરિતાબેન પટેલ દ્વારા બાળકોને મંત્રો, ધ્યાન, યોગ, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર સાથે વિવિધ એક્ટિવિટી કરાવવામાં આવી હતી। વિસનગર સેવા સદનના વોર્ડ નંબર 8માં તંત્રની બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું છે। ચૂંટણી પૂર્વ વિસ્તારમાં બેસાડવામાં આવેલા બ્લોક કાઢી હવે પાણીની લાઇનમાં ખોદકામ કરાતા સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે। ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 8 વિસ્તારમાં ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી બ્લોક પાથરવાની કામગીરી હવે સ્થાનિકો માટે મુશ્કેલીનું કારણ બની છે। આલી કાછિયાવાડ તેમજ હરિજનવાસ વિસ્તારમાં થોડા સમય પહેલા જ રસ્તાઓ પર બ્લોક બેસાડવામાં આવ્યા હતા, પરંતુ હવે પાણીની નવી લાઇન નાખવાની કામગીરી હાથ ધરાતા એ જ બ્લોકો ફરી ઉખાડવામાં આવી રહ્યા છે। રસ્તા ઉપર ચાલી રહેલા ખોદકામના કારણે સ્થાનિક રહીશોને અવરજવર કરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ચૂંટણી પૂર્વે ઉતાવળમાં કરવામાં આવેલી કામગીરીનું યોગ્ય આયોજન ન હોવાના કારણે સરકારી નાણાંનો વ્યય થઈ રહ્યો છે। લોકોનું કહેવું છે કે પહેલા પાણીની લાઇનનું કામ પૂર્ણ કરવું જોઈએ અને ત્યારબાદ રસ્તાઓ પર બ્લોક પાથરવા જોઈએ।
આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સ્થાનિક પાલિકા સભ્યોએ પણ રજૂઆત માટે બોલાવવામાં આવ્યા હતા. રહીશોએ તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવા તેમજ યોગ્ય આયોજન સાથે કામગીરી કરવાની માંગ ઉઠાવી હતી. આલી વિસ્તાર છે વોર્ડ નંબર 8 નો, ત્યાં આગળ બ્લોક પેલા નાખી દીધા વોટ લેવા માટે, અને પછી બ્લોક ખોલીને ભૂગર્ભ ગટરનું કામ લઈને આવ્યા કે ડબલ પૈસા મળે ને ડબલ કમિશન મળે. એના માટે આ ડબલ કામ માટે ડબલ મજૂરી કરવાની, અને સ્થાનિક લોકોએ આજે ઉનાળાનો ટાઈમ છે, ઉનાળાના ટાઈમની અંદર હેરાન થવાનું. અહીં સબવાહિની આવવાની બી જગ્યા નથી, એમ્બ્યુલન્સ આવવાની જગ્યા નથી, કે ફાયરની ગાડી આવવાની જગ્યા નથી. ઉતાવળની અંદર એટલા બધા ઉતાવળિયા બની ગયા કે હમણાં બ્લોક નાખ્યું છે એટલે લોકો આપણે વોટ આપી દેશે. સ્થાનિક લોકોની રજૂઆત સાંભળી ને મને 2-3 વખત એ લોકોએ કીધું એટલે મેં રજૂઆત કરી. મેં કહ્યું સાહેબ, આ લોકોની તકલીફ એટલી બધી છે કે મોટરસાયકલ જાય બી જગ્યા નથી. તમે ને હું ને આ બહેનો બધા જુઓ જ છે કે બધા બહેનો બી આ જગ્યાથી એક્ટિવા ને બધું લઈને જાય, પણ જવાની બિલકુલ જગ્યા નથી. આવનાર દિવસોની અંદર જો કામ નહીં થાય તો આની ઉગ્ર રજૂઆત થશે, ને આવનાર દિવસોની અંદર જો જલ્દી કામ નહીં થાય અને આની અંદર હું ભૂખ હડતાલ પર બેસીશ. એનું કારણ છે કે સ્થાનિક લોકો, ગરીબ માણસોનો વિસ્તાર છે, આ શ્રમિક લોકોનો વિસ્તાર છે, અને ઉંમર લાયકોની માણસોની એટલી બધી અવર છે કે જેની કોઈ વાત નહીં. સામાન્ય માણસ બી લારી બી ના જાય, કોઈ શાકભાજી વાળો ના આવે, ડોર ટુ ડોર કચરા વાળો ના આવે, કોઈ વારવા વાળા તો પેલાથી આવતા જ નથી, કારણ કે 8 જ લોકો છે વારવા વાળા. આ તો ધણી વગરનો વોર્ડ છે. એટલા માટે વિનંતી કરું છું ચીફ ઓફિસર સાહેબને, બધાને કે જે સત્તા પર હોય એમને વિનંતી કરું છું કે અમારા 8 નંબરના વોર્ડના દરેક માણસોને ન્યાય આપે. આ અંગે ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ દેવેન્દ્ર વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પાણીની લાઈન નાખવાની કામગીરી જીયુડીસી દ્વારા કરવામાં આવી રહી છે. હાલ જે સ્થાનિકોને હાલાકી પડી રહી છે તે બાબતે અધિકારીઓ સાથે ચર્ચા કરી પગલાં ભરવામાં આવશે. હું સુરેશચંદ્ર ગોડ, વોર્ડ નંબર 8, આલી કાછિયાવાડ, હરિજનવાસ અને ખડીફળિયામાં એરિયામાં રહું છું. આ એરિયામાં બધા શ્રમિક લોકો છે અને મધ્યમ વર્ગના લોકો રહે છે. અને આ જે ભાજપમાંથી ચૂંટાયેલા જે 4 સભ્યો હતા તેમાંથી પેલી લેડીઝ તો દેખાતી જ નહોતી, પણ વધારે પડતા પ્રવીણભાઈ જ દેખાતા હતા. અને અમારા ધનજીભાઈ તો કાયમ ગાયબ રહેતા હતા, ફોન કરતા હતા તો કહેતા હતા કે ફાલતુ ફોન નહીં ઉચકવાના. હવે એ લોકોએ શું કર્યું કે ચૂંટણી આવી એટલે 6 મહિના પહેલા બ્લોક નાખી દીધા. ઠીક રજૂઆત કરેલી કે ભાઈ આ બધું યોગ્ય નથી થતું. આખરે અમે અત્યારે જિજ્ઞેશભાઈને અમારે રજૂઆત કરવી પડી છે, વિરોધ પક્ષમાંથી ચૂંટાઈ આવેલા છે, અને એમને બાહેધરી આપી છે કે આ તમારું કામ હું 1 અઠવાડિયાની અંદર બધું પતાવી દઈશ. નથી ડોર ટુ ડોર આવતી, નથી પાણી માટે ટેન્કર આવી શકતું, નથી નગરપાલિકાના માણસો અહીંયા કામ કરવા માટે આવતા, નથી સફાઈ વેરા માટે આવતા, કે નથી કોઈ જ નથી આવી શકતું. કોઈ વારવા માટે બી અહીંયા કોઈ આવી શકતું નથી. બરાબર છે? તો બીમાર માણસને અમારે અહીંથી બહાર લઈ જવા હોય તો કઈ રીતે લઈ જવાના? નથી અંદર એમ્બ્યુલન્સ આવી શકતી, કે નથી કોઈ પણ જાતનું કોઈ પ્રકારનું વ્હીકલ બી અહીંથી બહાર નથી જઈ શકતું. જિજ્ઞેશભાઈ પણ 2 વખત આવીને ગયા છે, એમણે પણ બધી ઇન્ક્વાયરી કરી છે, તે છતાં પણ આ કામ કોઈ કરી શકતું નથી. હવે નગરપાલિકામાંથી જે વેરો ભરવાનો આવે છે તે તો તમે વર્ષે કેવા ઉઘરાવા આવો છો કે ના ભાઈ વેરો તમારે ભરવો જ પડશે. કેમ? કામમાં ના થતું હોય તો વેરો ભરવાનો મતલબ શું? પાણી વેરો ભરવાનો, લાઇટ વેરો ભરવાનો, આ તે બધી અલગ પ્રકારના વેરા આવે છે, તો તેનું કામ કોણ કરશે? 2-3 મહિના ઉપર થઈ ગયા પણ એનું કામનું કોઈ નિરાકરણ નથી. ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે અંકલેશ્વરના ટ્રાન્સપોર્ટરો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાવ વધારા સામે માલ વાહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જોકે તેની સામે યોગ્ય વળતર ન મળતું હોવાની રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા 10 દિવસ દરમિયાન ડીઝલના ભાવમાં આશરે ₹5 સુધીનો વધારો નોંધાતા ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કાર્યરત ટ્રાન્સપોર્ટ સંચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટર્સના જણાવ્યા અનુસાર ડીઝલના સતત વધતા ભાવના કારણે માલવાહન ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. જોકે માલની હેરાફેરી સામે મળતું વળતર અને ભાડામાં તેટલો વધારો ન થતા સંચાલકોને આર્થિક ભારણ વેઠવું પડી રહ્યું છે. સંચાલકોનું કહેવું છે કે ડીઝલ ઉપરાંત ટોલ ટેક્સ, વાહનોની મેન્ટેનન્સ અને સ્પેર પાર્ટ્સના ખર્ચમાં પણ વધારો થયો છે, જેના કારણે ટ્રાન્સપોર્ટ વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ ડીઝલના ભાવમાં રાહત આપવા તેમજ માલ વાહનના ભાડામાં યોગ્ય સુધારો કરવા માંગ કરવામાં આવી છે. જો યોગ્ય પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ વધુ સંકટમાં મુકાઈ શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. એમાં અસર તો એવી ને કે જો ટ્રાન્સપોર્ટના બિઝનેસ પર અમને જે ટ્રાન્સપોર્ટવાળાની ગાડીઓ ચાલે ને એ લોકોને ટોટલ લોસ છે. કંપનીઓ ભાડા વધારો આપ્યો નથી.
કારણ કે શું છે કે 5 રૂપિયાનો વધારો આવી ગયો. હવે ટ્રાન્સપોર્ટવાળા પે કરી રહેલા છે અને ગાડીવાળા પે કરી રહેલા છે. એમાં શું છે કે આ ધીરે ધીરે ટ્રાન્સપોર્ટનો ધંધા બધા ધોવાઈ જાય છે. જાડેશ્વર નારાયણ હોસ્પિટલ ખાતે રેપિડોના 100 કેપ્ટન અને પરિવારનું આરોગ્ય ચેકઅપ અને તાલીમ. રેપિડો દ્વારા તેમના 100 કેપ્ટન અને પરિવાર માટે નારાયણ હોસ્પિટલના સહયોગથી હૃદય ફેફસા પુનર્જીવન પ્રક્રિયા અને મૂળભૂત જીવન આધાર અંગે તાલીમ અપાઈ હતી. સાથે આંખ અને આરોગ્ય તપાસ કેમ્પ આયોજિત કરાયો હતો. આજે 24 મે 2026 ના રોજ રેપિડો દ્વારા નારાયણ હોસ્પિટલ ભરૂચમાં હેલ્થ કેમ્પ અને આઈસ ચેકઅપ ઓર્ગેનાઇઝ કર્યું છે. એમાં 100થી વધુ કેપ્ટનો અને એમની ફેમિલીએ ભાગ પણ લીધો છે. અંકલેશ્વર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું. અંકલેશ્વરની શ્રી પાર્શ્વ સોશિયલ ગ્રુપ દ્વારા રક્તદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરવા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવ મંદિર ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. एसपीएसजी ग्रुप अंकलेश्वर आज ब्लड डोनेशन तीसरा महा ब्लड डोनेशन करने जा रहा है. उसका आगाज हो चुका है. सभी से मेरा अंकलेश्वर वासियों से अनुरोध है कि ज़्यादा से ज़्यादा संख्या में पधार कर इस मानव सेवा कल्याण के ब्लड डोनेशन कैंप में ज़्यादा से ज़्यादा सहयोग करें. અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને ગરમીમાં ઠંડક મળે તે માટે વાલિયા ચોકડી ખાતે છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. લોકો ગરમીથી બચવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે. કાળઝાળ ગરમીમાં છાશ લોકોના કાળજે ઠંડક પહોંચાડે છે તેવા ઉમદા હેતુથી અંકલેશ્વરની કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું. અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કલિંગ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. कलिंग सेवा चैरिटेबल ट्रस्ट का ट्रस्टी हूँ और वो मेरा वो सेकेंड ट्रस्टी है मेरा. और जैसा प्रशांत महाप्रभु भाई कहले मैं पूरा एम कवर करूँ छूँ. अभी जो छास वितरण काम चली आमर चौथा संडे प्रोग्राम हमें पूरा एरिया कवर कर चलाणु जमी खरा हम चलती आगू. और ये छाछ वितरण जो है आज नहीं पिछले अब 3 संडे जो है हम करके अभी तक आ रहे हैं. और ये लोग आज लास्ट अपना है छाछ वितरण का जो कि हम इधर वालिया सर्कल पे रखे हुए हैं. उसके साथ साथ आगे जो है बच्चे का हमको नोटबुक ड्राइंग किट ये सब चीज वितरण करना है वो भी हम आगे रखे हुए हैं. હાસોડ પોલીસે પાંચરોલી ગામના સરપંચ ફળિયામાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા. હાસોડ પોલીસ મથકના પીઆઈ એન.એ. વસાવાના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે પાંજરોલી ગામના સરપંચ ફળિયામાં કેટલાક કિસ્સામો ભેગા મળીને જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી રોકડા અને 2 મોબાઈલ ફોન મળી કુલ 35,000થી વધુના મુદ્દામાલ સાથે ગામના જુગારી રાજુ રામપુકાર વસાવા, હિતેશ જશવંત પટેલ અને અરવિંદ મંગા વસાવાને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના 1.27 કરોડના વિદેશી દારૂ ઝડપાવાના મામલે પોલીસે વડોદરા ખાતેથી ટ્રાન્સફર વોરંટથી એક આરોપીને ઝડપી પાડ્યો હતો. 25મી જૂન 2025ના રોજ ભરૂચ એલસીબીએ બાતમીના આધારે માંડવા ટોલ નાકા પાસેથી બંધ બોડીના કન્ટેનરને અટકાવી પોલીસને તેમાંથી વિદેશી દારૂની 56,640 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.27 કરોડનો દારૂ અને કન્ટેનર મળી 1.47 કરોડના મુદ્દામાલ સાથે કન્ટેનર ચાલક જગદીશ માનારામ બિસ્ટ્રોઈને ઝડપી પાડ્યો હતો, જ્યારે 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલા મૂળ રાજસ્થાન હાલ કોયલી ખાતે રહેતો વિકાસ હપુરામ ખીચડની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી તપાસ હાથ ધરી છે. ઝઘડિયાના દદેડા ગામે અનાજ કરિયાણાનો વેપારી ગેસ રિફિલિંગ કરતા ઝડપાયો. દદેડા ગામે અનાજ કરિયાણાની દુકાન પર ઝઘડિયા જેડીસી પોલીસે દરોડો પાડ્યો હતો. દુકાનદાર મોહમ્મદ ઉર્ફે આરિફ અમીરુદ્દીન મલેક ગેસ રિફિલિંગ કાંડ કરતા ઝડપાઈ ગયો હતો. ગેરકાયદે અને જોખમી રીતે મોટી બોટલોમાંથી ગેસની નાની બોટલ ભરતા વેપારીની ધરપકડ કરાઈ હતી. સાથે એક નાની મોટી ભરેલી અને ખાલી મળી કુલ 4 બોટલો સહિત 14,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ભરૂચ સિવિલના કેટરિંગ કોન્ટ્રાક્ટના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવી 1.64 લાખની મત્તાના દાગીનાની કરી ચોરી. ભરૂચના અયોધ્યાનગરમાં રહેતા પરબતસિંહ રાજપૂત સિવિલ હોસ્પિટલમાં 25 વર્ષથી કેટરિંગનો કોન્ટ્રાક્ટ ચલાવે છે. ગત 12 મેના રોજ તેઓ પત્ની અને દીકરી સાથે વતન રાજસ્થાન રવાના થયા હતા. તેઓના 3 માળના ઘરે નીચે ભાડવાત અને ઉપર તેઓ રહેતા હતા. પુત્ર મહાવીર ઉપરના માળે સૂઈ ગયો હતો. સવારે ઉઠીને જોતા નીચેના માળના નકુચા તૂટ્યા હતા. તસ્કરો તેમના બંધ ઘરને નિશાન બનાવી સોનાનું મંગળસૂત્ર અને વીંટી ચોરી ગયા હતા. વતનથી આવ્યા બાદ કેટરર્સે એ ડિવિઝન પોલીસ મથકે 1.64 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અંકલેશ્વર સહિતની તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના નામો જાહેર.
ભરૂચમાં પ્રમુખ ઉપપ્રમુખ બંને નારી શક્તિ. ભાજપે પદાધિકારીઓના નામોના મેન્ડેટ જારી કર્યા. સોમવારે તાલુકા પંચાયતો ખાતે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.